કચેરીમાં હોબાળો, ટીડીઓની ફરિયાદ બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 2 સામે ગુનો, સરકારી ફરજમાં અવરોધ, અપશબ્દો અને ધમકી આપવાના આક્ષેપો. આમોદ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામગીરી દરમિયાન થયેલી બોલાચાલી અને હોબાળાના મામલે આમોદ પોલીસે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓની ફરિયાદના આધારે 2 વ્યક્તિઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં ફરજ પર હાજર હતા. તે દરમિયાન સરભાણ ગામના રહેવાસી નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ તથા જીતેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ કચેરી ખાતે પહોંચ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ બંને વ્યક્તિઓ દ્વારા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરાયો હોવાના તેમજ અપશબ્દો બોલી ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કચેરીમાં હોબાળો કરી સરકારી કર્મચારીની ફરજમાં વિક્ષેપ પહોંચાડવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બીએનએસની કલમ 221, 224, 352, 351(3) તથા 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું, આ સમગ્ર મામલો પોલીસ ફરિયાદ અને તેમાં કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. ગુનાની તપાસ દરમિયાન હકીકતો સ્પષ્ટ થશે. તાલુકા પંચાયતના સભ્ય ઉપર જે એફઆઈઆર કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે. હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું. તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા. મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે. જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે एफआईआर नोंधावेल છે, જેની વધુ તપાસ પોલીસ અધિकारी श्री द्वारा हाल चालू में है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।